10 ચેપ્ટર 10 વર્તુળ, જેને અંગ્રેજીમાં સર્કલ કહીશું. આપણે અગાઉથી વર્તુળો દોરતા આવ્યા છે, પણ વર્તુળની વ્યાખ્યાઓ કરી આપણે જોઈ નથી. પ્રાઇમરી ધોરણમાં જ આપણે વર્તુળો દોરી ગયા, કંઈક કામ હોય તો પણ આપણે વર્તુળો દોરતા આવ્યા છે, પણ એના વિશે કંઈક થિયરિકલ આપણે શીખેલા નથી. તમે દરેક વાતને ધ્યાનથી સાંભળશો તો અત્યારે જ આપણે સ્વાધ્યાય 10.1ના 2 દાખલા કરી શકીશું. શરૂઆત કરીએ છીએ વર્તુળની વ્યાખ્યાથી. વર્તુળની વ્યાખ્યા, આ એક સપાટી છે. સપાટી એટલે સમતલ. સપાટીની ઉપર ઘણા બધા બિંદુઓ છે. તેમાં એક નિશ્ચિત બિંદુ આપેલું છે. આપેલા સમતલમાં આપેલું નિશ્ચિત બિંદુ. બરાબર સમજો, 2 વસ્તુ આપેલી છે. સપાટી આપી છે અને સપાટી પર એક બિંદુ આપેલું છે. હવે મારો પ્રશ્ન સાંભળજો. એવા 5 બિંદુઓ કહો જે આ સપાટી પર હોય અને આપેલા બિંદુથી સમાન અંતર હોય. ધારો કે 1, 2, 3, 4 અને 5. આ બધા બિંદુઓ આ સપાટી પર છે અને આપેલા બિંદુથી એક સરખા અંતરે છે. આ બિંદુ નહીં ચાલે કારણ કે આ દૂર છે. આ નહીં ચાલે કારણ કે આ નજીક છે. નજીક પણ નહીં, દૂર પણ નહીં, એક સરખા અંતરે આ બધા બિંદુઓ છે. એવા બીજા 4 બિંદુઓ મને કહો. તારે આ બીજા 4 બિંદુઓ. એવા બીજા 3 બિંદુઓ કહો. તો આ રહ્યા 3 બિંદુઓ. બીજા 2 બિંદુઓ કહો. તો આ રહ્યા. એવા બીજા અન્ય બિંદુઓ કહો. તો આમ કરતા કરતા એવા ઘણા બધા બિંદુઓ આવશે અને થોડીક જ વારમાં આ બિંદુઓ મળીને એક પરિપથ બની જશે. બિંદુઓનો ગણ બની જશે અને એનું નામ છે વર્તુળ. જો આ વાત તમને સમજાઈ હોય તો હવે તમને વ્યાખ્યા સમજાઈ જશે. વ્યાખ્યાના શબ્દો પર ધ્યાન આપજો. સમતલ પર આપેલા નિશ્ચિત બિંદુથી, નિશ્ચિત એટલે ચોક્કસ, સમતલ પર આપેલા નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતર આવેલા. અચળ એટલે જે બદલાય નહીં તેવું અંતર, ફિક્સ અંતર. આ બધા બિંદુઓ અહીંથી અચળ ધન અંતરે આવેલા છે. તો આ બધા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. તો આ રીતે વર્તુળની વ્યાખ્યાઓ આવી ગઈ. તમે વર્તુળની વ્યાખ્યાને એક પ્રવૃત્તિના માધ્યમથી પણ શીખી શકો. ધારો કે મેદાન છે તો મેદાનનો મતલબ સમતલ. મેદાન પર શિક્ષક તમને લઈ ગયા અને શિક્ષક એક જગ્યા પર ઊભા છે. શિક્ષકનું સ્થાન એટલે આ બિંદુ. અને વિદ્યાર્થીને એવું કહેવામાં આવે છે કે તમે બધા શિક્ષકથી એક સરખા અંતરે ગોઠવાઈ જાઓ. કોઈ નજીક કે કોઈ દૂર ન હોવા જોઈએ. થોડીક વાર વિદ્યાર્થીઓ આ રીતે ગોઠવાઈ જાય છે તો હવે જે આખી વાત થઈ એ વર્તુળ છે. મેદાન એ સમતલ, શિક્ષકનું સ્થાન એ આ નિશ્ચિત બિંદુ અને વિદ્યાર્થીઓના સ્થાનો, એમ કરીને વર્તુળ બની ગયું. તો આ વ્યાખ્યાને આ ઘટના સાથે આપણે સાંકળી શકીએ. જો આ ઘટના નજર સામે હોય તો વર્તુળની વ્યાખ્યા કદી તમે ભૂલી શકો નહીં. હું એક વખત ફરીથી વ્યાખ્યા ભૂલી જાઉં છું. સમતલ પર આપેલા નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તે સમતલના, શબ્દ વચ્ચે આપો, તે સમતલના બિંદુઓના જૂથને કે બિંદુઓને વર્તુળ કહે છે. એક વખત પાછો બોલી દઈએ, તમે પણ મારી સાથે બોલી શકશો. સમતલ પર આપેલા નિશ્ચિત બિંદુથી
અચર ધન અંતર આવેલા તે સમતલના બિંદુઓના જૂથને વર્તુળ કહે છે. તો આ રીતે વર્તુળની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. તમે ગમે ત્યારે પણ વર્તુળની વ્યાખ્યા બોલો તો આવું નજર સામે રાખીને વર્તુળની વ્યાખ્યા બોલો તો તમને એ વ્યાખ્યા ગોખવી નહીં પડે, સરળતાથી આવડી જાય. આ જે નિશ્ચિત બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહીશું. આ જે નિશ્ચિત બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહીશું. આ જે નિશ્ચિત અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહીશું. આને વર્તુળનું કેન્દ્ર કહીશું અને આને વર્તુળની ત્રિજ્યા કહીશું. અને આ છે વર્તુળ. તો આ રીતે આપણે વર્તુળની વ્યાખ્યાઓ શીખી ગયા. ભલે 3, 4 કે 5 મિનિટ થઈ હોય પણ વ્યાખ્યાઓ સ્પષ્ટ રાખે. જેટલું તમે થિયરિટિકલ સ્પષ્ટ રહ્યો એટલું તમને ભૂમિતિમાં ખાસ તે ચેપ્ટરમાં ઊંડાઈ સુધી વાતને સમજી શકો. એવું નહીં કે ચાલ હવે આ વ્યાખ્યા છે અને મેં એને વાંચી નાખી અને મારાથી લખાઈ ગઈ ને મોડે થઈ ગઈ, એવું નહીં. વાતને સમજવાની છે, વાતને મગજમાં વ્યવસ્થિત ઉતારવાની છે. તો આ થઈ વર્તુળની વાત, વર્તુળની વ્યાખ્યા. હવે આવે છે સમતલનું વિભાજન. તો બરાબર સમજજો. આ બોર્ડ એક સમતલ છે અને આ બોર્ડ પર ઘણા બધા બિંદુઓ છે. ભલે ન દેખાતા હોય પણ ખરેખર બોર્ડની ઉપર ઘણા બધા બિંદુઓ છે. એટલે કે આ સમતલ એ બિંદુઓનો ગણ છે. હું ન કહું તો પણ એ ગણ જ છે. તો દરેક સમતલ, દરેક સપાટી અનેક બિંદુઓનો ગણ છે જે તમે જોઈ શકો છો. આ ઉપરાંત પણ તમે બીજા બધા બિંદુઓ બતાવી શકો. તો ઘણા બધા બિંદુઓ છે જે તમે સમજી શકો તેમ છે. હવે સાંભળજો, આવા સંજોગોમાં હું એક વર્તુળ દોરી દઉં છું આ સમતલ પર, આ સપાટી પર. હવે શું થઈ ગયું? આ સમતલના બિંદુઓનું 3 ભાગમાં વિભાજન થઈ ગયું. કેવી રીતે? સાંભળજો બધા, જોયા કરજો. અહીંયા આ જે બધા બિંદુઓ છે, આ બધા બિંદુઓનો જો જૂથ બનાવી, આ બધા બિંદુઓને ભેગા કરું તો આ બધા બિંદુઓને શું કહેવાય? વર્તુળની બહારનો ભાગ કહીશું. આ બધા બિંદુઓની વાત કરીએ, બરાબર સમજજો. આ જ બધા બિંદુઓ, એમાં પેલું કેન્દ્ર પણ આવી ગયું. આને આપણે કહીશું વર્તુળની અંદરનો ભાગ. તો કેટલા ભાગ પડ્યા? તો ઘણા વિદ્યાર્થી કહેશે કે 2 ભાગ પડ્યા. 2 ભાગ નથી, ખરેખર 3 ભાગ પડી ગયા. કઈ રીતે? આ બધા બિંદુઓ વર્તુળની બહારનો ભાગ, આ બધા બિંદુઓ વર્તુળની અંદરનો ભાગ. પરંતુ આ બધા બિંદુઓ શું છે? તો એ બધા બિંદુઓ નથી વર્તુળની બહારના ભાગમાં કે નથી વર્તુળની અંદરના ભાગમાં. આને આપણે કહીશું વર્તુળ પોતે. આમ સમતલનું વિભાજન, સમતલ પર એક વર્તુળ દોરવામાં આવે તો વર્તુળ દ્વારા તે સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. નંબર 1 વર્તુળની અંદરનો ભાગ, નંબર 2 વર્તુળની બહારનો ભાગ અને નંબર 3 વર્તુળ પોતે. તો આ વર્તુળ પોતે વાળી વાત પણ સમજાવી જોઈએ. બોલો, ખ્યાલ આવે છે? તો અહીં સમતલ પર કોઈ આકૃતિ દોરવામાં આવે, આ તમે વર્તુળ દોર્યું, તો હંમેશા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. નંબર 1 વર્તુળની અંદરનો ભાગ, નંબર 2 વર્તુળની બહારનો ભાગ, નંબર 3 વર્તુળ પોતે. આ ન આવડે એવી વસ્તુ આવતી જ નથી, કારણ કે નજરની સામે છે. નજરની સામે છે એ તમે ક્લિયર રીતે સમજી શકો જ છો. તો સમતલનું વર્તુળ દ્વારા 3 ભાગમાં આ રીતે વિભાજન થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો 3 ભાગ થયા. હવે થોડાક આગળ વધીએ. ત્રિજ્યા. જો ત્રિજ્યા કોને કહીશું? બરાબર સાંભળજો. આ રેખાખંડને ત્રિજ્યા કહીશું. આ રેખાખંડને ત્રિજ્યા કહીશું. ત્રિજ્યાની વ્યાખ્યા જો સ્પષ્ટ રીતે સમજવી હોય તો હું તમને 3 પ્રશ્ન પૂછું.
એ 3 પ્રશ્નના જવાબ તમે આપી દો અને એને મિક્સ કરીને લખી દો એટલે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા તૈયાર થઈ જશે. તમે અહીંયા જોયા કરશો અને હું 3 પ્રશ્ન પૂછું છું. નંબર 1, ત્રિજ્યા શું છે? આવ્યા જવાબ છે રેખાખંડ. આ પહેલો પ્રશ્ન. નંબર 2, રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે? એકા અને એકા એટલે 2 અંત્ય બિંદુ હોય છે. અને ત્રીજો પ્રશ્ન, એ અંત્ય બિંદુ કેવા છે? તો આ અંત્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર અને આ બિંદુ છે વર્તુળનું પોતાનું બિંદુ, નથી અંદર કે નથી બહાર, વર્તુળ ઉપર આવેલું બિંદુ. વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું બિંદુ. ધારો કે આ ત્રિજ્યા દોરી, આમાં પણ એવું જ છે. આ છે વર્તુળનું કેન્દ્ર અને આ છે વર્તુળનું બિંદુ. આ રેખાખંડ દોરું તો આ છે વર્તુળનું કેન્દ્ર, આ છે વર્તુળ પર આવેલું બિંદુ. તો ક્લિયર થઈ ગયું? જો હું વ્યાખ્યા બોલું છું. જે રેખાખંડના 2 અંત્ય બિંદુ, જેમાંનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર કે વર્તુળનું હોય, તેવા રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. આમાં કઈ મોડે કરીને કઈ ભૂલી જવા આવતું નહીં, 3 વસ્તુ ક્લિયર થઈ જાય છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય, તે રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. તો ત્રિજ્યાની વ્યાખ્યા આ રીતે ક્લિયર થઈ ગઈ. પેલા શિક્ષક ઊભા છે તે અને વિદ્યાર્થી ઊભા છે તે, એમની વચ્ચેનો જે રેખાખંડ છે એ વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો ફરીથી ત્રિજ્યાની વ્યાખ્યા કઈ? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનું બિંદુ, જે રેખાખંડના અંત્ય બિંદુ હોય, ફરીથી વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનું બિંદુ, જે રેખાખંડના અંત્ય બિંદુ હોય, તે રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યા વિશે હવે કોઈને કઈ પ્રશ્ન નથી. ત્રિજ્યાની કેટલીક નોંધ. તમે એક વર્તુળ પર 3 ત્રિજ્યા દોરી, 3 તમને માપ પદ્ધતિથી માપી દો તો એક જ સરખા માપની હશે. ભલે તમે 10 ત્રિજ્યા દોરી દો, 10 ત્રિજ્યાને માપ પદ્ધતિથી માપો તો એક સરખી આવશે. એનો મતલબ આપણે આમ બોલી શકીએ, એક જ વર્તુળમાં આવેલી તમામ ત્રિજ્યાઓ, એક જ વર્તુળમાં આવેલી તમામ ત્રિજ્યાઓ એક સરખા માપની હોય છે. ફરીથી, એક જ વર્તુળમાં આવેલી બધી ત્રિજ્યાઓ, તમામ ત્રિજ્યાઓ એક સરખી લંબાઈની કે એક સરખા માપની હોય છે. તો આ વાત કે આ નોંધ ત્રિજ્યા વિશે આપને ખબર હોવી જોઈએ. ત્યાર પછી બીજી એક નોંધ કે તમે કોઈ 2 ત્રિજ્યા દોરો, આ એક દોરી ને આ બીજી દોરી, એનું સામાન્ય બિંદુ કયું? તો એનું સામાન્ય બિંદુ છે વર્તુળનું કેન્દ્ર. આ બિંદુ એવું છે કે જે આ ત્રિજ્યા પર પણ છે અને આ ત્રિજ્યા પર પણ છે, એટલે એને કહીશું વર્તુળનું કેન્દ્ર. તો આવી અનેક બધી વાતો સમજી શકાય તેમ છે, પણ મૂળ વાત કે વર્તુળની જે વ્યાખ્યા છે તે, વર્તુળની ત્રિજ્યા, આ બધી વાતો આપણે ક્લિયર સ્પષ્ટ થઈ જવી જોઈએ. તો જેટલું ભૂમિતિની અંદર ઊંડાણપૂર્વક તમે થિયરી, વ્યાખ્યાઓ, આકૃતિઓને બરાબર સમજતા હોય તો આ બધી વાતો ક્લિયર થઈ જાય છે. તો સમતલનું વિભાજન જોઈ ગયા, ત્રિજ્યા પણ જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ, સાંભળજો. હવે વર્તુળની જીવા. આ એક વર્તુળ મેં દોરેલું છે અને આને હું જીવા કહું છું. હવે જીવાની વિશેષતા શું? જીવા શું છે? જવાબ છે રેખાખંડ. જીવાના કેટલા અંત્ય બિંદુ છે? જોઈ લો, આ એક અને આ એક, 2 અંત્ય બિંદુ છે. એ ક્યાં આવેલા છે? તો આ બિંદુ પણ વર્તુળ પર છે અને આ બિંદુ પણ વર્તુળ પર છે.
જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય, જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો આ થઈ જીવાની વ્યાખ્યા. ત્રિજ્યામાં શું હતું? એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હતું ને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું હતું. અહીંયા શું છે? કેન્દ્ર નથી આવતું. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય કે વર્તુળના બિંદુ હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો તમે 3 પ્રશ્ન પૂછી શકો કે ભાઈ જીવા એટલે શું? સવાલ નંબર 1 તો જવાબ છે રેખાખંડ. બીજો સવાલ, રેખાખંડને કેટલા અંત્ય બિંદુ છે? તો જવાબ છે 2. ત્રીજો સવાલ, આ બંને અંત્ય બિંદુ કેવા છે? તો જવાબ છે વર્તુળ પર. તો આ 3 જવાબને હું મિક્સ કરું, ગમે તે રીતે મિક્સ કરું તો વ્યાખ્યા બની જાય વર્તુળની જીવાની. ફરીથી, જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે રેખાખંડને તે વર્તુળની જીવા કહે છે. તો તમે જોઈ શકો છો કે જીવાની વ્યાખ્યા આમાં ક્લિયર થઈ ગઈ. જીવા અને ત્રિજ્યા બંને વસ્તુ અલગ છે, એક સરખી નથી. બીજી વાત, હું કોઈને એમ કહું કે વર્તુળ પર તમે 2 જીવા દોરો, આ એક તો દોરેલી છે ને આ બીજી દોરી. હવે એને માપ પટ્ટીથી ચેક કરું તો લંબાઈ કેવી આવી? અલગ અલગ આવી, જુદી જુદી આવી. ત્રિજ્યામાં મેં શું કીધું હતું કે ભલે તમે 2 ત્રિજ્યા દોરો, 5 ત્રિજ્યા દોરો અને માપ પટ્ટીથી ચેક કરો તો એક સરખી લંબાઈ આવે. એક જ વર્તુળમાં દોરેલી 2 જીવાઓની લંબાઈ હંમેશા સરખી હોતી નથી, કોઈક વખત હોય. તો તમે જોઈ શકો છો આ મોટી દેખાય છે ને આ નાની દેખાય છે. તો આવું ઘણી બધી વાતો શીખી શકાય. જે નાની દેખાય છે એ કેન્દ્રથી દૂર છે, જે મોટી દેખાય છે એ કેન્દ્રથી નજીક છે. ઓલ્ટરનેટ યાદ રાખો. જો કે આમાં દેખાય છે નાના માપની જીવા કેન્દ્રથી દૂર છે, મોટા માપની જીવા કેન્દ્રની આમ થોડીક નજીક છે. હવે એ જીવા નજીક નજીક આવતી જાય છે તો શું થાય તે જોઈએ. એ જીવા આમ નજીક નજીક આવતી જાય. પહેલા અહીંયા હતી, પછી અહીંયા હતી, પછી અહીંયા હતી, પછી અહીંયા હતી અને પછી અહીં આવી ગઈ, કેન્દ્રમાંથી પસાર થઈ ગઈ. છે તો જીવા, આ પણ જીવા હતી, આ પણ જીવા હતી, આ પણ જીવા જ હતી અને એ જીવા પછી પસાર થઈ ગઈ કેન્દ્રમાંથી. તો હવેનું નામ બદલાઈ ગયું વર્તુળનો વ્યાસ. તો વર્તુળના વ્યાસની વ્યાખ્યા કઈ છે સાંભળજો. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો ફરીથી વ્યાસની વ્યાખ્યા કઈ? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વ્યાસ વિશે હું ઘણી બધી નોંધ બોલી શકું. તમે એક એક નોંધ સાંભળશો તો તમને કંઈક દાખલા ગણવામાં જરૂરી પડશે. મારી નોંધ સાંભળજો કે વ્યાસની અલગ અલગ નોંધો કઈ છે. તો બરાબર સાંભળજો. પહેલી નોંધ, વ્યાસ એ ત્રિજ્યા કરતા ડબલ છે. બીજી નોંધ, ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે. માનો કે ત્રિજ્યા 5 તો વ્યાસ 10, વ્યાસ 10 તો ત્રિજ્યા 5. બીજી વાત, વ્યાસ એ વર્તુળની મોટી લંબાઈ ધરાવતી, મેક્સિમમ લંબાઈ ધરાવતી જીવા છે. વ્યાસ એ વર્તુળની મહત્તમ લંબાઈ ધરાવતી જીવા છે. અનેક નોંધ છે. ત્રીજી નોંધ કે દરેક 2 ત્રિજ્યા ભેગી થવાથી વ્યાસ બનતો નથી, પરંતુ દરેક વ્યાસની અંદર 2 ત્રિજ્યાઓ હોય છે. મારા શબ્દ પર ધ્યાન આપો. દરેક 2 ત્રિજ્યા ભેગી કરી નાખો. ધારો કે આ ત્રિજ્યા છે અને આ ત્રિજ્યા છે તો એટલે કે વ્યાસ નહીં બની ગયો. પણ તમે કોઈ વ્યાસને પકડો તો તેમાં આપોઆપ 2 ત્રિજ્યા આવી જ જાય. દરેક વ્યાસ 2 ત્રિજ્યાઓનો યોગ છે, પણ દરેક 2 ત્રિજ્યાઓ ભેગી થવાથી વ્યાસ બનતી નથી. તો આવી અનેક વાતો વ્યાસ વિશે તમે લખી શકો, બોલી શકો અને એની કંઈક ને કંઈક જરૂર કોઈ દાખલાઓમાં કે કોઈ નાના પ્રશ્નોની અંદર જરૂર પડતી હોય. પણ આ જેટલું તમે ધ્યાનથી સાંભળો એટલું તમને ક્લિયર થાય છે. તો
તો આ રીતે આપણે વર્તુળની વ્યાખ્યા, સમતલનું વિભાજન અને જીવા, ત્રિજ્યા ને બધી વ્યાખ્યાઓ જોઈ ગયા. હવે થોડુંક આગળ વધીએ, ધ્યાન આપજો. આ છે વર્તુળ અને આ છે રેખા. આ રેખા વર્તુળને કઈ છેદતી નથી, એટલે આપણે એને કઈ કહેવાનું નથી. એક સમતલ, એક વર્તુળ અને એક રેખા, પણ આ રેખા વર્તુળને કઈ છેદતી નથી, આપણે એને કઈ કહેવાનું નથી. આ રેખાને બરાબર જોજો. આ રેખા વર્તુળને એક બિંદુમાં છેદે છે, તો આને આપણે કહેવાના છે સ્પર્શક. હવેની વ્યાખ્યા સાંભળજો. વર્તુળના સમતલની જે રેખા, શબ્દો પર ધ્યાન આપો, ગમે તેવી રેખા નહીં, વર્તુળના સમતલની જે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. ઘણા વિદ્યાર્થી એટલું જ બોલે કે એક બિંદુમાં છેદે એટલે સ્પર્શક. એવું નહીં. વર્તુળના સમતલની જે રેખા, વર્તુળના સમતલની જે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તે રેખાને તે વર્તુળનો સ્પર્શક કહે છે. ત્રિજ્યા અને જીવા એ રેખાખંડ હતા, સ્પર્શક અને છેદિકા એ રેખા છે. હવે આ રેખા જોજો. આ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો જે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. તો આ રેખા છે તો વર્તુળને છેદતી નથી, તમને નજર સામે દેખાય છે, આપણે એને કોઈ નામ આપતા નથી. આ રેખા છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, એને આપણે કહીશું સ્પર્શક. અને આ જે બિંદુ છે ને એને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શ બિંદુ, આ સ્પર્શક અને આ સ્પર્શ બિંદુ. અને આ છે રેખા છેદિકા, આ એના સ્પર્શ બિંદુ નહીં કહેવાય, પરંતુ છેદ બિંદુ કહેવાય. જો ફરીથી, આ રેખાને આપણે કોઈ નામ નથી આપતા, આને મેં કીધું સ્પર્શક, આ છે સ્પર્શ બિંદુ, અને કીધું મેં છેદિકા, આને કહેવાય છેદ બિંદુ. તો રેખા અને વર્તુળ ભેગા થવાથી ત્રણ પ્રકારની શક્યતા બને. ક્યાં તો તે એકબીજાને છેદ ભેગી જ નહીં થાય, એટલે કે આવું, ક્યાં તો એક જ બિંદુમાં છેદે તો આ રીતે, ને ક્યાં તો બે ભિન્ન બિંદુમાં છેદે તો વર્તુળની છેદિકા. હવે થોડુંક આપણે આપણે એક ને બે દાખલો જોઈ લે એટલે ખબર પડે. ચાલો, વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે? તો આ વર્તુળ, આ બિંદુ, આ સ્પર્શક, આ બિંદુ, આ સ્પર્શક, આ બિંદુ, આ સ્પર્શક. તો દરેક બિંદુએ સ્પર્શક હોય છે. અને વર્તુળ પર તો અનેક બિંદુ છે, એટલે દરેક વર્તુળને અનેક સ્પર્શકો હોય છે. પણ શબ્દો પર ધ્યાન આપો. એમ કીધું હોય કે વર્તુળને આપેલા બિંદુએ કેટલા સ્પર્શક હોય છે, તો અહીંયા પ્રશ્ન એ છે વર્તુળને કેટલા સ્પર્શકો છે, તો અનેક પ્રશ્ન છે. એટલે શબ્દમાં સવાલ બદલાઈ જાય અને જવાબ અલગ આવે. આપેલા બિંદુએ કેટલા સ્પર્શક છે, તો એક. પણ કુલ કેટલા સ્પર્શક છે, તો અનેક, કારણ કે દરેક બિંદુએ સ્પર્શક હોય. ચાલો, ખાલી જગ્યા. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેડે તો એક બિંદુમાં છેડે. હા, સ્પર્શક છે એ વર્તુળને એક જ બિંદુમાં છેડે. પછી વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે, તો છેદિકા. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો બે. કેવી રીતે જુઓ, આ વર્તુળ છે, તમે અહીંયા એક સ્પર્શક દોરી દીધો, બીજો સ્પર્શક અહીંયા દોર્યો, તો થઈ ગયા બે સમાંતર. હવે ત્રીજો દોરો, સ્પર્શકો છે, સમાંતર દોરી શકો, સ્પર્શક નહીં બને. એટલે વધુમાં વધુ બે સ્પર્શકો, બે સમાંતર સ્પર્શકો હોય છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, કોમન બિંદુને એવા શું કહે છે, તો સ્પર્શ બિંદુ કહે છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.1 નો પહેલો અને બીજો દાખલો પૂરો થયો.